બાપા સીતારામ મહિલા મંડળના તમામ બહેનોને સીતારામ. જો આ અમારું બાપા સીતા મહિલા મંડળ બહેનું છે હો. કોઈને જોડાવું હોય ને તો અમારી પાસે કાર્ડ છે એટલે લઈ લેજો અમારી બહેન પાસેથી. પણ જો અમારી બહેન 4 વાગ્યાના નીકળી જાય અને 5 વાગે ઘરે જાય એટલે એટલી બધી ગરમી હોય કે તાપ હોય કે બધાને લાગે તો ખરી ને. કોઈ તો અમારી બહેનો નીકળી જાય એટલે ભગવાને કેટલી શક્તિ આપી છે ઈ તમે જો. આમાં નાના છે મોટા છે બધાય છે તમે જોવો ને એ હા અમારી બાપા સીતારામ મહિલા મંડળની ચેનલ છે જીવનની ચેનલ એમાં સર્ચ કરો ને એટલે આવે બાપા સીતારામ મહિલા મંડળ ચેનલ સર્ચ કરો ને એટલે એમાં અમારા વિડિયા આવશે. અમારે ગૌશાળાના વિડિયા છે ધૂન મંડળના વિડિયા છે એટલે બધા વિડિયા એમાં આવશે. તમે ઘરે બેઠા જોઈ શકો છો એટલે જો તમને પણ લાઈક અને શેર અને સબસ્ક્રાઇબ પણ કરજો. કોઈ તમને એનું કોઈ મળશે તમને સેવા ન કરો તો કાંઈ પણ તમે ખાલી લાઈક કરશો ને આ ઘરે બેઠા બેઠા કોઈ તમને એનું કોઈ મળશે. પણ જો આ અમારી બેનો ધૂન ન હોય ને તો ગૌશાળામાં હોય. તમે જોજો અમારા વિડિયા અમારી બેનો કામ કરતા હશે. કોઈ કેટલી 35 ડિગ્રી તાપમાન હોય કોઈ ગૌશાળામાં કામ કરતા હોય અને આપણે ઘરે બેઠા હોય તો બેનો તમે પણ થોડા જાગૃત થાઓ અને અમારી ભેગા જોડાઓ. કોઈ તમને ખબર પડે કે નહીં કેટલું કામ છે અહીંયા એમ. એટલે થોડો સમય આપણે ભક્તિ પણ કરવી પડે. એ આપણે આપણું જીવનું કરીએ છીએ આપણે પેટનું કરીએ વેટનું કરીએ પણ ઠેકનું કરવું પડે ને થોડું હે. એટલે તમે પણ થોડા જાગૃત થાઓ અને અમારી આરે જોડાઓ. અમારા બેનો અમારે રોજની માટે અમારી સેવા હોય. અમારે ભૂલ હોય ને અમારે ઉદાવન ગોધામમાં હોય નામાં અમારી બેનો જો દાણા ખાતા હોય સ્ટીક બનાવવાનું હોય તો બનાવતા હોય વાડીના ભરવા કરતા હોય તો તમે ગમે એવા બેનને રોગ હોય ને એ પણ નાબૂદ થઈ જાય હો. અમારી બેન નાના કેન્સર વગર છે એ બેન આજ નથી આવ્યા એ બેન અમારે કેન્સર વગર હતું પણ એ કેન્સર જેવા કેન્સર નાબૂદ કરે બોલો. જો એને પાછા રિપોર્ટ કરાવ્યા ને રિપોર્ટ બધા નોર્મલ આવ્યા. આજે ક્યાંય નથી એટલે હું તમને ઉભા કરીને બતાવું એ બેન કેન્સર જેવા કેન્સર લોકો નાબૂદ કરશે એટલી શક્તિ આપણે આ ગૌશાળામાં મળે છે. કારણ કે બધી ઔષધિ ગૌમૂત્રમાં અને તાણમાં હોય હે. તો બેનો થોડા તમે પણ જાગૃત થાઓ અને અમારી ગૌશાળામાં પણ લાભ લ્યો થોડો. એટલે તમારે જે રોગ હોય ને એ બધાય નાબૂદ થઈ જાય. એટલે નિંદર ઓછી કરજો અને 2 કલાક સેવામાં હાજરી આપજો. તમે ખાલી સેવા ન કરો તો કાંઈ પણ ધોવા આવો ને કોઈ તમને એમ થાય કે નહીં ઓ પેલા 500 ગાયું છે ને 500 ગાયું છે. અમારી બધી બેનની ન્યા હોય ગૌશાળામાં ન્યા અથવા દુખિયાના દરબાર ગૌશાળા આપણ છે ન્યા અમારી બેનો જ્યાં બેઠેલા ને બધાય પૂરી જાય. તો આ તમારે બધાને જીવ છે આ બધાને જીવને ભગવાને હરખા કરેલા છે ને તો બેનો તમે પણ થોડી સેવામાં લાભ લ્યો અને સેવામાં ભાગીદાર બનો. આ તમારે વિરોધ નથી આવ્યા નકર થોડી તમને વાણી અર્પણ કરે પણ એની બધી કે વાણી અમને ન આવડતી હોય પણ અમને જેટલી આવડે છે અમે વ્યક્ત કરી તમારી પાસે. એટલે બેનો થોડું કહો ને વાતું સમજો. અને આજ બગદાણામાં સનાતન ગૌ નગરી બને છે પરમોદર સનાતન ગૌ નગરી બને છે. ત્યાં બીમાર લૂલી લંગડી બધી ગાયની વ્યવસ્થા છે. એટલે રજતની રોડે મૂકી દીધી હોય કે ગમે એવા બળદ હોય ગાયું હોય તો ત્યાં રહેવાનો હોડ બનાવે છે. એટલે એ હોડમાં જેને દાન કરવું હોય તો 1 લીટરનું 500 રૂપિયા દાન મૂક્યું છે. એટલે જે મને દાન કરવું હોય તે 1 લીટરનું દાન કરી શકે છે અથવા 5 કિલોથી પણ 1 લીટરનું દાન કરી શકે છે. આપણે કળમોદર બગદાણા પાસે સનાતન ગૌ નગરી બને છે. ત્યાં બીમાર ગાયો માટે હોડ બનાવે છે. એટલે જે કોઈને દાન કરવું હોય તે ગૌ નગરી માટે 1 લીટરનું 500 રૂપિયા દાન મૂક્યું છે. અને જે કોઈ બેનોને દાન દેવાની ઈચ્છા હોય તે દઈ શકે છે બરોબર. એટલે ફૂલ લઈ તો ફૂલની પાકડી દેજો પણ તમને ભગવાને જો દીધું હોય ને તો જ દેજો બેનો નકર કોઈને દેવાનું નથી. આ તમને 500 નો બંગલો આપ્યો તો પણ ખાલી રહેવા માટે પણ એની કાંઈ એનું કલ્યાણ કરવું હોય ને તો તમારે ભક્તિ કરવી